तो हेलो मित्रों नमस्कार। तो આપણે વિડિયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડિયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, ત્યાંથી કરી આવવાના વિડિયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જે વિસાવદરની પેટા ચૂંટણીની ચર્ચા આખા ગુજરાતની અંદર હતી, એવી રીતે અત્યારે હાલ એમ કહેવાય છે કે વિસાવદરની અંદર 19 તારીખે મતદાન પણ થઈ ચૂક્યું છે। અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એક બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો। તો બાપુનું એવું કહેવું છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયા જો જીતે તો મારી જટા ઉતારી નાખો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને બાપુ એવું બોલી રહ્યા છે કે વિસાવદરની અંદર કિરીટ પટેલ જ જીતશે, બાકી કોઈ ન જીતે। અને વિસાવદરની અંદર એમ કહેવાય છે કે ગોપાલ ઇટલિયા 10,000 વોટથી હારશે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો હાલ અત્યારે આખા ગુજરાતની અંદર ચર્ચા ચાલતી હોય છે। તો વિસાવદર પેટા ચૂંટણીની ચર્ચા ચાલતી હોય છે દોસ્તો। અત્યારે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે 19 તારીખે મતદાન થઈ ચૂક્યું છે અને મતદાનના દિવસે એમ કહેવાય છે કે આમ સામે ઝઘડી રહ્યા હતા દોસ્તો। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા લોકોનું એવું કહેવું છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયાની જીત થવાની છે અને ઘણા લોકોનું એવું કહેવું છે કે ગોપાલ ઇટલિયાની હાર થવાની છે અને કિરીટ પટેલની જીત થવાની છે દોસ્તો। તો બંનેમાંથી જીતશે કોણ કમેન્ટ કરીને જરૂર બતાવું દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાગે શેર જરૂર ફરી બીજા વિડીયો મળે, તબ તક કે लिए जय हिंद जय भारत, बाय बाय।